બોલો, તમારું નામ બોલો તો. ડોડિયા બળવંતભાઈ ભગવાનભાઈ, ગામ ઝાંઝમેર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. શું ફરિયાદ છે તમારી? અમે 2014ની અંદર તળાજા પોલીસ સ્ટેશનની અંદર 34/2014માં ગુનો દાખલ કરેલો હતો અને એ ગુનાની અંદર જે તે સમયે અમારે એક આરોપીની ધરપકડ થઈ ત્યારે એમાં 10 લાખ રૂપિયા મુદ્દામાલ પોલીસ રિકવર કરી લાવી હતી. અને મારી મૂળ અત્યારે જે કાંઈ દાદ છે કે જે કાંઈ રજૂઆત છે એ બાબતની છે કે આ કેસની અંદર એક આરોપીને ખોટી રીતે જીવિત હોવા છતાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. હવે આ મૃત જાહેર કરવામાં આવેલી વ્યક્તિનો જે મરણનો દાખલો છે એ એક તો CSC સેન્ટર ઓથોરાઇઝ છે, જે ઓલ ઇન્ડિયામાં ક્યાંય એપ્રુવલ નથી. બીજા નંબરની અંદર એ બારકોડની અંદર સ્કેન નથી થતો, ગવર્મેન્ટના બારકોડમાં સ્કેન થવો જોઈએ એ સ્કેન નથી થતો. પછી એનો કોઈ સારવાર રિપોર્ટ નથી, પછી એનો કોઈ PM મરણનો રિપોર્ટ નથી, પછી કોઈ એની સ્મશાન ભૂમિની રિસિપ્ટ નથી કે આ વ્યક્તિ મરણ પામેલો છે. તેમ છતાં પણ એ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો અને ફરિયાદીની આ જે પોલીસ ફરિયાદ છે એના ઊભા 2 ભાગ પાડી દેવામાં આવ્યા, એક પાર્ટ 1 અને પાર્ટ 2. એટલે એનો મેં 2 ભાગ પાડવાનો હોય. આની સામે મારો કાયદાકીય વાંધો એ છે કે ખરેખર એક પોલીસના ક્યારેય 2 ભાગ પાડવાનો જરૂરિયાત ઊભી નથી થતી કે અમારો ફોજદારી ફરિયાદ એક જ હોય, આરોપીઓ એક જ હોય, દસ્તાવેજી પુરાવાઓ પણ એક જ હોય અને ચાર્જશીટ પણ એમનું પુરવણી ચાર્જશીટ જ હોય, તો કાયદામાં કયા હિસાબે એને 2 ભાગ પાડવામાં આવ્યા? એનો મેન હેતુ એટલો જ તો એ લોકોનો બે વિભાગ પાડવાનો કે આ કેસને ગમે એમ કરીને રફે દફે કરી અને ફરિયાદીને પછી કાયદાને, સરકારને અને કોર્ટને નુકસાન પહોંચાડવું, એ ને માત્રમાં એ. જે અમારી રજૂઆત છે કે આ લોકોએ જે મરણનો ખોટો દાખલો બનાવ્યો છે, બનાવી અને નામદાર ટ્રાયલ કોર્ટમાં પણ રજૂ કરી દીધો છે અને અમારા આખા કેસને ખોટી રીતે એ લોકોએ એબેટ કરી દીધો છે, જેની કોઈ પણ જાતની તપાસ થવી જોઈએ કાયદાકીય, એ તપાસ થયેલી નથી. અને પોલીસે એમ કહે છે કે અમે એ પત્ર વ્યવહાર દ્વારા જે છત્તીસગઢનો મરણનો દાખલો છે એની તપાસ કરેલી છે, તો એ તપાસ કરેલી છે એવું બતાવે છે. પણ મેં RTI દ્વારા એ પોલીસ પાસેથી આ માહિતી માંગી તો પોલીસે મને માહિતી બી આપી છે, પણ માહિતી શંકાસ્પદ છે. શંકાસ્પદ એટલા માટે છે કે એમણે આવક જાવક નંબર લખ્યા છે, એને પત્ર વ્યવહારથી વેરિફિકેશન કર્યું એના, પણ એણે જે પત્ર વ્યવહાર થયો છે પોસ્ટ ખાતામાં, એની પોસ્ટ ખાતાનો એક પણ દસ્તાવેજી પુરાવો પોલીસ પાસે નથી. પોલીસ એવું કહે છે કે અમે સાદી ટપાલથી પત્ર વ્યવહાર કર્યો છે, જે બાબત પુરાવામાં માન્યતા ધરાવતી નથી અને આ બાબત શંકાસ્પદ છે. એટલે આ આખું સરકાર વિરોધી, કોર્ટ વિરોધી, ફરિયાદ વિરોધી, ફરિયાદી વિરોધી મોટું કાયદાકીય કૌભાંડ થયેલું છે, જેનું ખરેખર ઉજાગર કરી અને જે લોકોએ આ મરણનો દાખલો બનાવ્યો છે એને એની સામે ખાતાકીય ફોજદારી પગલાં ભરવામાં આવે, એ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે, એવી ન્યાય અને કાયદાની માંગ છે, ફરિયાદીની પણ માંગ છે. અને આ બાબતની રજૂઆત ફરિયાદીએ જિલ્લા કલેક્ટરથી લઈ અને ઠેઠ ઉપર લેવલ સુધી કરેલી છે અને ભાવનગર જિલ્લાના તમામ વહીવટતંત્રને આ પોલીસ ફરિયાદની અને આ ગુનાની, આ મરણના દાખલાની તમામ પ્રકારની જાણ છે. અને SP સાહેબને તો મેં મારો ફરિયાદીનો આખો ફોજદારી કેસ, એમનો સરકારી મોબાઈલ નંબર 9978405067 જેની ઉપર મેં ટોટલ પુરાવા PDF કરીને મોકલાવી દીધેલા છે 13 સપ્ટેમ્બરે, તો પણ એની અંદર હજી આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી. અને આ બાબતનું મારું 14/11 નાયબ પોલીસ અધિક્ષક પાસે સાહેબની જોડે નિવેદન પણ થઈ ગયું છે, પણ નિવેદન થવાથી કેસનું સોલ્યુશન થવાનું નથી. પણ હવે આની અંદર પગલાં ક્યારે ભરવામાં આવે ન્યાયના હિતમાં અને કાયદાના હિતમાં? જ્યારે કાયદાના રક્ષકો પોતે ભક્ષક બને અને આવું કૌભાંડ કરે તો આમ જનતાની સલામતી શું? અત્યારે કોઈ કોર્ટની પણ સલામતી ન હોય, કોર્ટમાં પણ ખોટા રેકર્ડ ઊભા થઈ જતા હોય, ખોટા રેકર્ડ રજૂ થઈ જતા હોય, એની સામે પગલાં ભરવામાં ન આવે તો પછી સામાન્ય માણસની સલામતીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને મારું એવું માનવું છે કે અત્યારે ભાવનગરની અંદર, ભાવનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા એટલી બધી કથળી ગયેલી છે કે આ મારો ફોજદારી પુરાવો અને આ જે ગુનો બન્યો છે એ એનો સંપૂર્ણ પુરાવો છે. એટલે વહેલી તકે આ મારો જે અંતરાત્માનો અવાજ છે એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, PM ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ કચેરી, હોમ મિનિસ્ટ્રી, CBI ડાયરેક્ટર શ્રી, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, પછી CM ઓફિસ ગાંધીનગર, હોમ મિનિસ્ટર ઓફિસ ગાંધીનગર, લો મિનિસ્ટર ઓફિસ ગાંધીનગર, હાઈકોર્ટ શ્રી ગાંધીનગર અમદાવાદ, આવા તમામ દેશના ભારત સરકાર અને ગુજરાત સરકારના જવાબદાર તમામ ડિપાર્ટમેન્ટ આની ખૂબ જ ગંભીરપણે નોંધ લે અને આની અંદર વહેલામાં વહેલી તકે જે લોકો સંડોવાળા હોય, કોઈ IPS અધિકારી હોય તો ભલે, કોઈ
આઈએએસ અધિકારી હોય તો ભલે, પણ એ કોઈને બક્ષવા ન જોઈએ. અને મરણનો દાખલો રજૂ કરવા કોર્ટમાં કર્યો હોય એ એક ગંભીરમાં ગંભીર ગુનો ગણાય, જે કાયદામાં માફીને લાયક નથી. કારણ કે કાયદો સર્વોપરી છે અને બધા માટે એક સમાન છે. રસ્તે ચાલનારા માણસથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી સૌ એક સમાન છે. એટલે મારી હવે જાહેર હિતની અંદર એક જ ભરાય વિનંતી છે કે આ જે મારી સાથે દુર્ઘટના ઘટી છે, કાયદા વિરોધી કૌભાંડ થયું છે, જે કાયદાને કલંકિત કરી છે, જેને નામદાર કોર્ટને કલંકિત કરી છે, સરકારને કલંકિત કરી છે, ફરિયાદીને કલંકિત કરી છે અને બધાને કલંકિત કર્યા છે. હવે આવા લોકો અત્યારે ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને આ લોકો એને પ્રોટેક્શન દે છે, એને હેલ્પલાઇન કરે છે. આ 3 વર્ષ થયા છે. 3 વર્ષથી મેં 90 થી 100 વાર રજિસ્ટર રેડીથી રજૂઆત કરી છે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ. એ ઓન રેકોર્ડ મારી પાસે પુરાવા છે, છતાં પણ પગલાં ભરવામાં આવતા નથી. એટલે હવે આ જે કોઈ વ્યક્તિએ રજૂ કર્યો હોય, જે કોઈ વ્યક્તિએ ખોટો મરણનો દાખલો બનાવ્યો હોય, એની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી હું દેશના હિત માટે, આપણા બંધારણના હિત માટે, કાયદાના હિત માટે અને ન્યાયના હિત માટે હું તમામ નામદાર કોર્ટોને વિનંતી કરું છું. અને મને આશા છે કે તમામ નામદાર કોર્ટો તળાજાથી લઈ અને દિલ્હી સુધીની એ અમારી રજૂઆત સાંભળશે અને સંપૂર્ણ ન્યાય આપશે એવો ન્યાયતંત્ર ઉપર મને અખૂટ વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. અંતમાં મારે ન્યાય અને કાયદાના હિત માટે એટલી જ જનતાને અને મીડિયાના ફ્રેન્ડ્સ સર્કલને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ ગુજરાત, ઇન્ડિયા અને લેવલે વાયરલ થાય અને લોકોને ન્યાય અને કાયદાનો હિત જળવાય એ ઉદ્દેશથી વધુમાં વધુ શેર કરવા માટે નમ્ર વિનંતી છે.